અનાજ કોઈ હાથથી વંદન કરે, મસ્તકથી વંદન કરે છે, હૃદયથી વંદન કરતો નથી. વંદન એ હૃદયનો ભાવ છે. હૃદય નમતું નથી, અંદર અભિમાન ભરેલો છે, અંદર વાસનાઓ ભરેલી છે, અને તેથી હૃદય પથ્થર જેવું કઠણ થયું છે. જે હૃદયથી નમે છે એ જ માલિકને ગમે છે. માનવનું હૃદય નમતું નથી. માનવ અભિમાનમાં હોય છે. સાધારણ માનવ પોતાને નિર્દોષ સમજે છે. મેં કોઈ ભૂલ કરી જ નથી, મારું બધું સારું છે. જેને સ્વદોષનું ભાન છે, જેને કરેલા પાપના માટે પસ્તાવો થયો છે, એનું હૃદય નમે છે. મેં ભૂલ કરી છે, આજ સુધી મેં બહુ પાપ કર્યું છે, મારી શું દશા થશે? કરેલા પાપના માટે માનવને પશ્ચાતાપ થતો નથી, તેથી એનું હૃદય નમતું નથી. સાધારણ માનવ પોતાને નિર્દોષ સમજે, અક્કડમાં ચાલે છે, મેં કોઈ ભૂલ કરી જ નથી. માનવને પોતાના દુર્ગુણ એ સદગુણ જેવા લાગે છે. માનવમાં ઘણા દુર્ગુણ છે. ભગવાનના ચરણમાં ભાવપૂર્વક વંદન કરો. મારું જીવન બગડ્યું છે, મારા મનમાં કામ ઘર કરીને બેઠો છે, મેં બહુ પાપ કર્યું છે. પાપનું સ્મરણ રાખજો, પુણ્યને ભૂલી જાઓ. તમારા હાથે કોઈ સારું કામ થયું હોય એ કોઈ દિવસ યાદ ન કરો. તમે કોઈ પણ સત્કર્મ કરો ત્યારે સમાપ્તિમાં એક સંકલ્પ કરવો પડે છે. અનેન કર્મણા ભગવાન પરમેશ્વર પ્રિયતા મમ તત્સત કૃષ્ણાર્પણમસ્તુ. ન મમ બોલીને પાણી છોડવાનું હોય. એનો અર્થ એ છે મેં કઈ કર્યું જ નથી. તમારાથી કોઈ સારું કામ થયું હોય એ તમે યાદ રાખશો તો પછી કોઈને કહેવાનું મન થશે. કેટલાક લોકો એવા હોય છે, યાત્રા કરીને આવ્યા પછી જેને યાત્રા કરી નથી એની સાથે વાતો કરશે. તમે કાશી ગયા હતા કે? અમે તો જઈ આવ્યા, જ્યાં અવરુદ્ર કર્યો હતો. જે કઈ કર્યું હતું તે બોલશે. પુણ્યને ભૂલી જાઓ. પુણ્ય પ્રગટ કરવાથી પુણ્યનો નાશ થાય છે, અને પાપને પ્રગટ કરવાથી પાપનો નાશ થાય છે. પાપને ભૂલશો નહીં, પાપને સાધારણ માનશો નહીં. માનવ પાપ કરે છે, કોઈ કોઈ વખત એના મનમાં ખટકે છે, પછી મનને સમજાવે છે જગતના લોકો તો ઘણું પાપ કરે છે, એમના કરતા તો હું ડાયો છું, બીજાને શું કરવા જુઓ છો? પાપને સાધારણ માનવું, પાપનું સ્મરણ રાખો, હૃદય દીન થશે. હું પાપી છું, મેં બહુ ભૂલ કરી છે, હું ભગવાનના ચરણમાં વંદન કરું છું. પાપને યાદ કરો, આંખો થોડી ભીની થાય અને વંદન કરશો તો ભગવાન તમારા સામે જોશે. પાપની યાદી રાખવી. મેં આજ સુધી કેટલા પાપ કર્યા છે તે લખી રાખવું, અને એને યાદ કરીને ભગવાનના ચરણમાં વંદન કરો. પાપના માટે પશ્ચાતાપ થાય. પ્રથમ સ્કંદ અધિકાર લીલાનો છે. અધિકાર સિદ્ધ થયા પછી સંત મળે
લાગી છે એને ભગવાન થોડું પણ કઈ ખાવાનું આપે છે. ભૂખ લાગ્યા પછી જે કઈ મળે એ અમૃત કરતા મધુર લાગે. અન્ન અમૃત છે અને અન્ન વિષ પણ છે. અન્ન મારે છે અને અન્ન પુષ્ટિ પણ આપે છે. જેના પેટમાં અજીરણ છે એ ભોજન કરે તો એના માટે અન્ન વિષ સમાન છે. જેને બહુ ભૂખ લાગી છે એ ભોજન કરે તો એના માટે અન્ન અમૃત સમાન છે. જ્ઞાન, માન અને ધન આ ત્રણ વસ્તુ એવી છે સુપાત્ર ને મળે એ જ સારું છે. માન પચાવવું બહુ કઠણ છે. માન મળે તો માનવ એવું સમજે છે કે ખરેખર હું બહુડાયો છું, લોકો મને આટલા માન આપે છે. માનવ માન પચાવી શકે નહીં. સાધારણ માનવ ધન ને પચાવી શકે. ધન, માન અને જ્ઞાન સુપાત્ર ને મળે એ સુખી થશે અને બીજાને પણ સુખી કરશે. અયોગ્ય ને ધન મળે એ દુરુપયોગ કરશે, એ દુઃખી થશે, એ બીજાને દુઃખી કરશે. જે લાયક નથી એને બહુ માન આપવું સારું નથી. એને બહુ માન મળે તો એનો અભિમાન વધી જશે. કોઈનું અપમાન ન કરો, પણ જે લાયક નથી એને બહુ માન પણ આપશો. સાધારણ માનવ માન પચાવી શકતો નથી. માનના પાછળ જ અભિમાન ઉભો છે. જે માનને પચાવી ન શકે એને અભિમાન મારવા દોડે છે. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલાનો છે. સંત સંતને ઓળખી શકે છે. દુર્જન સંતને ઓળખી શકે નહીં. દુર્જન ના ઘેર સંતો જતા નથી અને કદાચ જાય તો દુર્જન ને સંતમાં દોષ જ દેખાય છે. દુર્જનમાં દોષ વધારે હોય છે. જે માનવમાં સદગુણ વધારે છે એને બધામાં સદગુણ દેખાય છે. જે માનવમાં દોષ વધારે છે એને બધામાં દોષ જ દેખાય છે. દુર્જનમાં દોષ વધારે હોવાથી દુર્જનને સંતોમાં પણ દોષ જ દેખાય છે. મહારાજ ક્રોધી બહુ છે, ક્રોધ બહુ કરે છે. સંભવ છે શું કોઈ સાધુ સંતને ક્રોધ આવતો હશે. આપણા જેવો સંસારી માનવ ક્રોધ કરે અને કોઈ સંત ક્રોધ કરે એમાં ઘણું અંતર હોય. સંસારી માનવ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ક્રોધ કરે. માનવનું નુકસાન થાય ને સહન થતું નથી. સાધારણ માનવ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ક્રોધ કરે છે, જ્યારે સંત બીજાનું કલ્યાણ કરવા માટે ક્રોધ કરે. અનેક વાર એવું દેખાય છે સંત જેને પોતાનો માને છે એના ઉપર જ ક્રોધ કરે છે. જેને પોતાનો માનતા નથી એના ઉપર ક્રોધ કરશે. સંત જેના ઉપર ક્રોધ કરે એનું કલ્યાણ થઈ જાય. સંતના ક્રોધમાં પ્રેમ ભરેલો હોય. સાધારણ માનવ ક્રોધ કરે એના ક્રોધમાં વેર હોય, દ્વેષ હોય. દુર્જન ને સંતમાં પણ દોષ દેખાય છે. સંત એ જ સંતને ઓળખી શકે છે. જેને ભૂલ જ જોવાની કુટેવ પડી છે એ તો ભગવાનની પણ ભૂલ શોધી કાઢે છે. કેટલાક બહુ ભણેલા લોકો પોતાને બહુ ડાયા સમજે છે કે હું બધું જાણું છું. એક સાહેબ મળ્યા હતા અને તે અભિમાનમાં આવેશમાં બોલતા તમે ભાગવત વાંચી નાખ્યું છે, રામાયણ મેં અનેક વાર વાંચ્યું છે, હું
હું બધું જાણું છું. રામાયણમાં એવું લખ્યું છે, સીતાજી સગર્ભા હતા ત્યારે રામચંદ્રજીએ શ્રી સીતાજીનો ત્યાગ કર્યો. એ રામજીની ભૂલ છે, એ સ્ત્રી જાતિનું અપમાન છે. સગર્ભા સીતાજીનો રામ ત્યાગ કરે છે, એ યોગ્ય નથી. જેને ભૂલ જોવાની ટેવ પડી છે એ તો ભગવાનની પણ ભૂલ શોધી કાઢે છે. શ્રી સીતારામ નિર્દોષ છે. શ્રી સીતારામજીમાં કોઈ દોષ નથી. શ્રી સીતારામ સર્વ સદગુણ સંપન્ન છે. માનવની બુદ્ધિ અલ્પ છે અને તે અલ્પ બુદ્ધિથી, ક્ષુદ્ર બુદ્ધિથી માનવ ભગવાનની લીલાનો વિચાર કરે છે. એને એમ લાગે છે ભગવાને આ સારું કર્યું નથી, મારી બુદ્ધિ કબૂલ કરતી નથી, અરે તારી બુદ્ધિ બહુ બગડેલી છે. માનવ પોતાના બુદ્ધિમાં વિશ્વાસ રાખે છે કે હું ડાયો છું, હું બહુ ભણ્યો છું. ભગવાનમાં વિશ્વાસ રાખો. ભગવાન જે કઈ કરે તે બધું યોગ્ય જ હોય છે. ઈશ્વરને કોઈ દિવસ ખોટું કરતા આવડે જ નહીં. ઈશ્વર ભૂલ કરી શકે જ નહીં. રામાયણમાં કોઈ ઠેકાણે શ્રી સીતામાં એવું બોલ્યા નથી કે પ્રભુએ મારો ત્યાગ કર્યો, એ ભગવાનની ભૂલ છે. શ્રી સીતામાં તો અનેક વાર એવું બોલ્યા છે, મારા ઉપર એમનો બહુ પ્રેમ છે અને તેથી મારો ત્યાગ કર્યો, મારો ત્યાગ નહીં કરે. મારા રામ નિર્દોષ છે. રામ બધું જાણે છે. સીતાજી નિર્દોષ છે, માન પતિવ્રતા છે. રામ રાજાધિરાજ છે. રામચંદ્રજીએ વિચાર કર્યો, પ્રજાને સુખી કરવા માટે પ્રજાએ મને રાજા બનાવ્યો છે. રાજાની ગાદી પ્રજાને રાજી કરવા માટે છે. રાજાની ગાદી કોઈ સ્ત્રીને રાજી કરવા માટે નથી. મધ્યમાં રામ છે, એક બાજુમાં અયોધ્યાની પ્રજા છે, એક બાજુમાં શ્રી સીતાજી છે. શ્રી રામ વિચાર કરે છે, હું શ્રી સીતાજીને રાજી કરું કે અયોધ્યાની પ્રજાને રાજી કરું. રામચંદ્રજીએ રાજધર્મને મહત્વ આપ્યું છે. રાજા રાણીને નારાજ કરીને પણ પ્રજાને રાજી કરે. રાજા રાણી દુઃખ સહન કરીને પ્રજાને સુખી કરે. એ રામ રાજ્યનો આદર્શ છે. અમે બે જણ દુઃખ સહન કરીશું, પ્રજા તો રાજી થશે ને. લોકો શંકા કરે છે. રામચંદ્રજીએ સ્ત્રી ધર્મને ગૌણ કર્યો અને રાજધર્મને મહત્વ આપ્યું અને શ્રી સીતાજીનો ત્યાગ કર્યો. સીતારામજી તો સાથે જ છે. એ તો પ્રભુની લીલા છે. સીતાજી રામજીને છોડીને રહી શકે નહીં. રામ સીતાજીથી અલગ રહી શકે નહીં. શક્તિ અને શક્તિમાન બે એક જ હોય છે. શક્તિ અને શક્તિમાન બે સાથે જ રહે છે. એ તો રામચંદ્રજીની લીલા છે. જેને દોષ જ જોવાની કુટેવ પડી છે એને તો ભગવાનની પણ ભૂલ દેખાય છે, એને સાધુ સંતોની પણ ભૂલ દેખાય છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, સંતોમાં પણ એકાદ દોષ હોય છે. નિર્દોષ એક પરમાત્મા છે. પરમાત્મા વિના નિર્દોષ કોઈ થઈ શકે નહીં. જે મળમૂત્રથી ભરેલા શરીરમાં રહે છે તેને બહુ મોટી ભૂલ કરી અને તેથી એ મળમૂત્રથી ભરેલા શરીરમાં રહે છે. જે નિર્દોષ છે એ ઈશ્વરથી અલગ રહી શકે જ નહીં. સંતો ભગવાનના પ્રતિનિધિ હોય છે. ભગવાન પોતાનું કામ સંતોના હાથે કરાવે છે. સંત પૂર્ણ નિર્દોષ બને એ કઈ કરી શકે નહીં. જેનું મન ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે એ મન ઈશ્વરથી અલગ રહી શકે જ નહીં. અતિ શુદ્ધ મન ભગવાનમાં મળી જાય. મન મેલું છે અને તેથી તો એ જીવે છે. એ ઈશ્વરથી અલગ રહી શકે છે. તન અને મન
મળના આધારે જે ટકે. શરીરમાં જરા પણ મળ ન રહે તો શરીર પડી જશે. મળનું બળ હોય છે. શરીરમાં મળ છે અને તેથી જ શરીર ટકે છે. અતિ શુદ્ધતા રહી શકે નહીં. સંતોમાં પણ દોષ હોય છે અને તે દોષ ભગવાન રાખે છે. તે એટલા માટે રાખે છે ભગવાનને સંતના હાથે પોતાના કામ કરાવવાના છે. એ પૂર્ણ નિર્દોષ થાય તો એ કઈ કરી શકે નહીં. પૂર્ણ નિર્દોષ ભગવાન સાથે એકરૂપ થઈ જાય છે અને તેથી ભગવાન સંતોમાં પણ એક દોષ રાખે છે. આ માતાઓ જયારે બહાર જાય છે ત્યારે બાળકને શૃંગારે છે, સારા કપડા પહેરાવે છે. અનેક વાર બાળક રડે છે તો પણ મા એને શૃંગારે છે. બાળકને શૃંગારવામાં માને સુખ થાય છે. બહાર જેવું છે. મા બાળકને શૃંગારે છે અને શૃંગાર્યા પછી મા પ્રેમથી બાળકનું મુખ નિહાળે છે. બાળકનું મુખ જોતા મને આનંદ થાય છે. હવે બાબો બહુ સરસ લાગે છે, કેવો દેખાય છે. બહાર જવું છે. જે મા એને શૃંગારે છે એ જ મા એને નજર ન લાગે એના ગાલમાં કપાળમાં મેષનું એક ટપકું પણ લગાડી દે છે. બહાર જવું છે. મા બાળકની કાળજી રાખે છે ને તો એને નજર લાગશે. મા જેમ બાળકને નજર ન લાગે માટે મેષનું ટપકું લગાડે છે, તેમ ભગવાન પણ મારા ભક્તોને કોઈની નજર ન લાગે અને માટે એકાદ મેષનું ટપકું લગાડતા હશે. સંતોમાં દોષ હોય છે. નિર્દોષ એક પરમાત્મા છે. સંતોમાં એકાદ દોષ હોય છે. સંતોમાં અનેક સદગુણ પણ હોય છે. સંત ભક્તિથી એ દોષને દૂર કરી શકે. તમે સંત બનો. ભાગવતની કથા કરનાર વક્તા અને કથા સાંભળનાર શ્રોતા સંત બને તો આ કથા સફળ છે. સંત થવા માટે કથા સાંભળવાની છે. સંત થવું હોય એને ઘર છોડવું જ પડે છે એવું કઈ નથી. માનવ ઘરમાં રહીને પણ સંત થઈ શકે છે. મીરાબાઈ તો રાજમહેલમાં રહેતા. મોટા મોટા સાધુઓ, સંન્યાસી, મહાત્માઓ મીરાબાઈના દર્શન કરવા માટે, સત્સંગ કરવા માટે રાજમહેલમાં જતા. માનવ બંગલામાં રહીને પણ સંત થઈ શકે છે. સંત થવા માટે ઘર છોડવું જ જોઈએ એવું નથી. કેટલાક લોકો તો એવા હોય છે, એક ઘર છોડે છે પછી બીજું ઘર ઉભું કરે છે. એક ઘરની મમતા છોડી અને બીજા ઘરમાં ફસાયા, એને શું મળ્યું? પ્રભુએ જે ઘર આપ્યું છે ને એ છોડશો નહીં. ઘર છોડવું નહીં. કદાચ ઘરમાં દુઃખનો કોઈ વિપત્તિનો પ્રસંગ આવે, સહન કરજો. તમે સુખી થશો. કે જે આવેશમાં ઘર છોડે છે એ પરિણામમાં બહુ દુઃખી થાય. ઘર છોડવું નહીં. જે અભિમાનમાં આવેશમાં ઘર છોડે છે એને ઘરના વાસ્તુદેવ શાપ આપે. ઘર છોડવું નહીં, ઘરમાં જ રહેજો. તમે સંત થઈ શકો છો. તમે બધા જ ઘર છોડીને ગંગા કિનારે જાઓ તો પછી હું કથા કોના આગળ કરું? તમે ઘરમાં રહો છો એ સારું છે. ઘરમાં રહીને પણ માનવ સંત થઈ શકે. સંત થવું હોય તો પ્રવૃત્તિ છોડવાની પણ જરૂર નથી. પ્રવૃત્તિ કરીને પણ માનવ સંત થઈ શકે છે. પ્રાચીન કાળમાં જેટલા સાધુ સંતો થયા છે તે આરંભમાં પ્રવૃત્તિ કરતા હતા. સંતો એવું માને છે કોઈનું મફતનું ખાવું નહીં. મફતનું ખાવાથી બુદ્ધિ બગડે છે. જે બીજાનું ખાય છે એને પોતાના પુણ્યમાંથી થોડોક ભાગ જમાડનારને આપવો પડે છે. પ્રવૃત્તિ છોડશો નહીં, પ્રવૃત્તિ કરવી જોઈએ. સંતો પણ પ્રવૃત્તિ કરતા હતા. અતિશય ભક્તિ જયારે વધે છે ત્યારે જગતનો સંબંધ છૂટે છે, ત્યારે બધું છૂટી જાય છે.
જ્યાં સુધી કચાશ છે ત્યાં સુધી જ ફળ ઝાડ ઉપર રહે છે. 16 આની ફળ પરિપક્વ થાય કે પછી ઝાડને છોડે છે. 16 આની પરિપક્વ ફળ ઝાડ ઉપર રહી શકે નહીં. જ્ઞાન અને ભક્તિ જયારે પરિપૂર્ણ થાય છે ત્યારે સંસારનો સંબંધ છૂટે છે. ગોરા કુંભાર માટીના વાસણ તૈયાર કરીને બજારમાં વેચવા લઈ જતા. પંઢરપુર પાસે ગોરા કુંભારની સમાધિ છે. મોટા મોટા સંતો જ્યાં દર્શન કરવા જાય છે. કુંભાર હતા, સંત હતા. નામદેવ મહારાજ દરજીનું કામ કરતા હતા. શ્રી કબીરદાસજી મહારાજ કપડા વણવાનું કામ કરતા. આરંભમાં પ્રવૃત્તિ કરતા હતા. પ્રવૃત્તિ છોડશો નહીં, પાપ છોડીને પ્રવૃત્તિ કરો, તમે સંત થશો. પ્રવૃત્તિ છોડવાની જરૂર નથી. જે પ્રવૃત્તિ છોડીને બેસે છે એ પાપ કરે છે. આખો દિવસ કોઈ ગળ્યું ખાઈ શકે. ભક્તિ રસ અતિ મધુર રસ છે. સાધારણ માનવ આખો દિવસ ભક્તિ કરી શકતો નથી. જે પ્રવૃત્તિ છોડીને બેઠો છે એને પાપ કરવાનો સમય મળે છે, એને પાપ કરવાની ફુરસદ મળે છે. પ્રવૃત્તિ છોડશો નહીં, પાપ છોડીને પ્રવૃત્તિ કરો. સંતો પણ પ્રવૃત્તિ કરતા હતા. એમનું જ્ઞાન ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે બધું છૂટી ગયું છે. ત્યારે પ્રવૃત્તિ છૂટી છે. સંત થવા માટે પ્રવૃત્તિ છોડવાની જરૂર નથી. જે નવરો બેસી રહે સંત નથી. સંત થવા માટે કપડા બદલવાની પણ જરૂર નથી. કપડા ભાગવા કરે એ જ સંત થાય છે. થોડા કપડામાં પણ માનવ સંત થઈ શકે છે. સંત થવા માટે કાળજું બદલવાની જરૂર છે, કપડા બદલવાની જરૂર નથી. જેને પોતાનું કાળજું હૃદય સુધાર્યું છે, સંસારી તે છે જે તન અને ધનને હાચવે છે એ સંસારી છે. તન અને ધન કરતા પણ જે મનની વધારે કાળજી રાખે છે એ સંત છે. તમારા મનને હાચવજો. બીજું બધું બગડે તો છો બગડે, મારું મન બગડે. સંતો મનને હાચવે છે. સંસારી માનવ તનને હાચવે છે, ધનને હાચવે છે. આજકાલના લોકો તો ચંપલ ને પણ બહુ હાચવવા લાગ્યા છે. કેટલીક માતાઓ અથાણાને હાચવે છે, વારંવાર અથાણું જુએ છે. અથાણું કઈ બગડતું તો નથી ને, અને કદાચ અથાણું બગડે તો બીજું મળશે. તમારું મન બગડશે તો લાખ રૂપિયા આપતા કોઈ બજારમાં નવું મન મળશે. મન બીજું મળતું નથી. મન મર્યા પછી પણ સાથે આવવાનું છે. મનને હાચવવું, મારું મન પાપ ન કરે. ભક્તિમાં તન અને ધન બે ગૌણ છે. ભક્તિમાં મન મુખ્ય છે. માનવ ભક્તિ કરે છે પણ એને ભક્તિમાં આનંદ આવતો નથી અને તેથી ભગવાનને ભૂલી જાય છે. ભક્તિ છોડે છે. ભાવતું ભોજન મળે તો આનંદ થાય છે. બરફને કોઈ સ્પર્શ કરે તો ઠંડક મળે છે. ભગવાનની ભક્તિ કરે એને આનંદ કેમ ન મળે? ભગવાનની ભક્તિ કરે છતાં આનંદ ન મળે તો માનજો કે મારી ભક્તિમાં ભૂલ છે. તેથી આનંદ મળતો નથી. ઘણા ભાગે લોકો ધનથી ભક્તિ કરે છે. કેટલાક લોકો તનથી ભક્તિ કરે છે. મનથી ભક્તિ કરનાર બહુ જ ઓછા છે. ભક્તિમાં તો મન મુખ્ય છે. ભક્તિનો અર્થ એ છે મન પરમાત્માને સ્પર્શ કરે. જેનું મન મેલું છે એ ઈશ્વરને સ્પર્શ કરી શકે નહીં અને તેથી ભક્તિમાં આનંદ આવતો નથી.
તમે સંત બનો, મનને આચવજો, તમે સંત થશો. મારું મન પાપ ન કરે, મારા મનમાં ખરાબ વિચાર આવે નહીં, મન ઉપર પહેરો રાખજો. જે સર્વકાળ સાવધાન છે એ સાધુ છે, જે ગાફલ છે એ સંસારી છે. સર્વકાળ સાવધાન રહે. તમારા મન ઉપર ભક્તિનો અંકુશ રાખજો. મારું મન બગડે, મન પાપ કરે તો મનને સમજાવો, તું દુઃખી થઈશ. મન પાપ કરે ત્યારે મનને સમજાવો, તને માર પડશે. આવું પાપ શા માટે કરે છે? પાપ કરીને કોણ સુખી થયો છે? એવું સાંભળ્યું છે, જેને ફાંસીની સજા થવાની હોય છે તેને 2-3 કલાક પહેલા સરકારે પૂછે છે, તમારે મીઠાઈ ખાવી છે, કોઈને મળવું છે? જે માણસ જાણે છે 2-3 કલાકમાં જ હું મરી જવાનો છું, મને ફાંસીની સજા થવાની છે, એ માણસ અંદરથી બહુ ગભરાયેલો, એને સરસ કોઈ મીઠાઈ આપે પણ એને ખાવાની ઈચ્છા થતી નથી. મૃત્યુ માથે છે, મરણ સમીપમાં છે. મરણનું સ્મરણ રાખનારો એ પાપ કરતો નથી. સાધારણ માનવ પાપ કરે છે ત્યારે એવું સમજે છે હું મરવાનો નથી, મને કોઈ પૂછનારો નથી, મરવું તો પડશે. મરણનું નિવારણ અશક્ય છે. મરવા માટે જન્મ થયો છે. સાધારણ માનવ મરે છે એ ફરીથી જન્મ લેવા માટે જ મરે છે. જન્મ મરણની પરંપરા ઘણા ભાગે ચાલુ જ રહે છે. માનવ અનેકનું મરણ જુએ છે, અનેકનું મરણ સાંભળે છે, એને એવો વિચાર આવતો નથી કે મારે મરવું પડશે. ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામીને એ જ મોટું આશ્ચર્ય લાગે. યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુંચતિ પાપાચરણમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. મરણનું નિવારણ અશક્ય છે. મરવાનું છે બધા જાણે છે, કોઈનું મરણ જોયું હશે. મરણના સમયે જીવ બહુ તડફડે, અતિ દુઃખ છે. જન્મ અને મરણ મહા દુઃખ છે. જન્મના સમયે જીવને અતિ દુઃખ થાય છે. માને જે દુઃખ થાય છે એના કરતા 1000 ગણું દુઃખ જે જીવ બહાર આવે છે એને અતિ દુઃખ થાય છે. ગર્ભમાં જીવને જ્ઞાન હોય છે, જન્મના સમયે અતિ દુઃખમાં એ જ્ઞાનને ભૂલી જાય છે. જન્મ મહા દુઃખ છે અને મરણ એ મહા દુઃખ છે. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે 1000 વીછી એક સમયે કરડે એવું દુઃખ શરીર છોડતા જીવાત્માને થાય. એક વીછી કર્યા પછી કેવી વેદના થાય છે તે બધા જાણે. 1000 વીછી એક સમયે કરે. મન પાપ કરે, મનને કહેજો બહુ દુઃખ છે, શા માટે આવા ખરાબ વિચાર કરે છે? તમારા મનને બીજો કોણ સમજાવશે? તમારા મનને તમારે જ સમજાવવું પડશે. તમારું મન બીજા કોઈને દેખાતું નથી, તમારું મન તમને જ દેખાય છે. તમારા મનને તમારે જ આચવવાનું છે. તમને જયારે થોડી પણ ફુરસદ મળે ત્યારે તમારા મનને સમજાવો. બીજા કોઈને સુધારવાની ભાનગડમાં પડવું નહીં. તમારા મનને સુધારો. તમારા મન સાથે થોડી વાતો કરો. તમે ગુરુ બનો અને મનને શિષ્ય બનાવો. મનને સમજાવો. મનને સમજાવવાથી ધીરે ધીરે મન સુધરે છે. મન પાપ ન કરે, મનમાં ખરાબ વિચાર આવે નહીં. મનને જે હાચવે છે સંત છે. ગીતાજીમાં પ્રભુએ અર્જુનને આજ્ઞા કરી છે, અર્જુન જન્મનું દુઃખ, વૃદ્ધાવસ્થાનું દુઃખ અને મરણનું દુઃખ ભૂલીશ નહીં.
જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શન. મરણનું સ્મરણ રાખજો. મરવું જ પડશે, છૂટકો નથી. અંતકાળમાં અતિ દુઃખ છે. કેટલાક લોકો એવું સમજે છે તક્ષક નાગે પરીક્ષિત ને જ કરડવા ગયો હતો, અમને કરડવા કઈ આવવાનું નથી. દ્વાદશ સ્કંદમાં એવું લખ્યું છે તક્ષક નાગ કાળનું સ્વરૂપ છે. કાળ તક્ષક કોઈને છોડતો નથી. કાળ તક્ષક સમય થાય ત્યારે બધાને કરડે. 7મે દિવસે કરડવાનો છે. થોડો વિચાર કરો તો ધ્યાનમાં આવશે. વાર 7 જ છે, 8મો કોઈ વાર જ નથી. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર, આ 7 વારમાં આપણા માટે પણ કોઈ વાર તો નક્કી થયો જ છે કે અમુક વારે આનો વરઘોડો નીકળવાનો છે. વરઘોડો એટલે લગ્ન નો નહીં હો, છેલ્લો વરઘોડો. જયારે જન્મ થયો અને ત્યારે જ નક્કી થયું છે અમુક દિવસે આ મરશે. મરણનો સમય, મરણનું કારણ અને મરણનું સ્થાન, મરણની જગ્યા નક્કી થાય છે, પછી જીવ બહાર આવે છે. મરણની જગ્યા, મરણનું કારણ, મરણનો સમય, આ 3નો નિર્ણય થયા પછી જીવ માના પેટમાંથી બહાર આવે છે. ત્યારે જ બધો નિર્ણય થઈ ગયો છે કે આવું થવાનું છે. મૃત્યુર જન્મવતામ વીર દેહેન સહજાયતે અદ્યમાપ્ત શતાંતેવા મૃત્યુર્વૈ પ્રાણિનામ ધ્રુવા. મરવાનું છે છતાં માનવ પાપ કરે છે, એ જ મોટું આશ્ચર્ય છે. 7મે દિવસે તક્ષક ના કરડવા આવશે. હજુ તો તમને બહુ વાર છે, ગભરાશો નહીં, આવવાનું છે. તક્ષક નાગ ને કોઈની દયા આવતી નથી. તક્ષક નાગ બધાને કરડે છે. સવારે ઉઠ્યા પછી એક વાર મરણના દુઃખને યાદ કરજો. કદાચ આજે યમદૂત મને પકડવા આવે તો મારી શું દશા થશે? આજે યમદૂત મને પકડવા આવે તો હું નરકમાં જઈશ કે સ્વર્ગમાં જઈશ? આજે મારું કર્મ કેવું છે? સવારે ઉઠ્યા પછી તો લોકો ખાવાનો વિચાર કરે છે. કેટલાક લોકો બહુ ડાયા હોય છે. સવારે ઉઠે કે વિચાર કરે છે દાળ કરવું કે કઢી કરવું, આજે શું બને, શાક શું લાવીશું. શેર બશેર શાક લેવું હોય તો કેટલાક લોકો આખો બજાર ફરે અને ડાપણની વાતો કરે. અડધો કલાક બજારમાં ફર્યો તો બહુડાયો. એક સાધારણ શાક લેવા માટે અડધો કલાક તે ગુમાવ્યો. ભૂખ લાગ્યા પછી ભગવાનને ભૂખ ધરીને ભોજન કરો, પણ ભોજનના સ્વાદમાં મન ફસાય નહીં. ભોજનનું ચિંતન ન કરો. ભૂખ લાગ્યા પછી ભગવાનને ભોગ લો, ભગવાનને અર્પણ કરીને પ્રસાદ લો. ભોજન કરે સારું છે. ભોજન ભજન માટે છે. ભોજન ન કરે તો શરીર દુર્બળ થાય. ભોજનના સ્વાદમાં મન ફસાય. કેટલાક લોકો એવા થયા છે એમનું મન રસોડામાંથી કઈ બહાર નીકળતું જ નથી, ત્યાં જ ફર્યા કરે. શું કરીશું, શું બનાવીશું? ખાવાના વિચાર છોડો. ભોજનના સ્વાદમાં જેનું મન ફસાયેલું છે એ ભક્તિ કરી શકે જ નહીં. સાવધાન રહેજો. 3 કામ કરો, તમે સંત થશો. તમારા મનને હાચવજો. બીજું બધું બગડે તો છો બગડે, મન બગડે. કોઈનો દોષ જોશો. દોષ જોવાની ઈચ્છા થાય તો થોડી અંદર નજર કરો. હું કેવો છું, મારું મન કેવું છે. બીજાના દોષ જોવાની
કરવાની શી જરૂર છે? આપણામાં ઘણા દોષ છે. તમારે સંત થવું હોય તો તમે બીજાના ગુણને જુઓ, તમે સંત થઈ જશો. તમારા દોષને યાદ રાખજો. જે પોતાના દોષને જુએ છે અને બીજાના સદગુણને જુએ છે એ સંત બને છે. દૃષ્ટિને ગુણમય બનાવો. દૃષ્ટિ જ્ઞાનમયીમ કૃત્વા પશ્યેત બ્રહ્મમય જગત. મૃત્યુ માથે છે તે ભૂલશો નહીં. પાપ છોડીને ભક્તિ કરો, તમે સંત થશો. જે સંત છે એ સંતને ઓળખી શકે છે. સંત થયા વિના માનવ સંતને ઓળખી શકે. પ્રથમ સ્કંધમાં આચાર્યોએ 3 પ્રકરણ માન્યા છે. ઉત્તમાધિકાર પ્રકરણ, મધ્યમાધિકાર પ્રકરણ અને હીનાધિકાર પ્રકરણ. સૂતજી હીન વક્તા છે, શૌનક મુનિ હીન શ્રોતા છે, વ્યાસ નારદ મધ્યમ વક્તા અને મધ્યમ શ્રોતા છે, સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે, પરીક્ષિતે ઉત્તમ શ્રોતા છે, સૂતજી હીન વક્તા છે. એનો અર્થ હલકા છે એવો નથી. આપણા કરતા તો બહુ બહુ શ્રેષ્ઠ છે. સૂતજી મહારાજ મહાન જ્ઞાની છે. જ્ઞાની તો છે, એમનો અભિમાન હજુ મર્યો નથી. જ્ઞાન સારું છે, જ્ઞાનનો અભિમાન બહુ પતન કરે છે. અજ્ઞાનથી જીવ દુઃખી થાય છે. અજ્ઞાનથી થોડું પતન થાય છે, અભિમાનથી બહુ પતન થાય. અભિમાન બધા દુર્ગુણોને લઈને આવે છે. સર્વ દુર્ગુણોનો બાપ અભિમાન છે. અભિમાન વિના પાપ થતું નથી. સૂતજી મહારાજ મહાન જ્ઞાની તો છે, એમનો અભિમાન હજુ મર્યો નથી. કથામાં 2-3 વાર એમનો અભિમાન પ્રગટ થયો છે. સૂતજી એવું સમજે છે, આ શ્રોતાઓ કરતા કંઈક મારું જ્ઞાન વધારે છે, હું બધું જાણું છું. જે વક્તાને એવું લાગે કે શ્રોતાઓ કરતા હું શ્રેષ્ઠ છું, એ અધમ વક્તા છે. જ્ઞાન તો અભિમાનને મારવા માટે છે, કોઈને હલકો સમજવા માટે જ્ઞાન નથી. સર્વમાં ભગવાનના દર્શન કરવા માટે જ્ઞાન છે. સૂતજીનો અભિમાન હજુ મર્યો નથી અને તેથી એમને હીન વક્તા માન્યા છે. વ્યાસ અને નારદ મધ્યમ વક્તા, મધ્યમ શ્રોતા છે. વ્યાસજીમાં નારદજીમાં જ્ઞાન પરિપૂર્ણ છે, એમને અભિમાન નથી. ભક્તિ પણ પરિપૂર્ણ છે. વૈરાગ્યનો અંશ થોડો ઓછો છે. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ 3 પરિપૂર્ણ હોવાથી સુખદેવજી મહારાજને ઉત્તમ વક્તા માન્યા છે. વ્યાસજીમાં જ્ઞાન છે, ભક્તિ છે, વૈરાગ્યનો અંશ ઓછો છે. સંતો 2 પ્રકારના હોય છે. કેટલાક સંતો લોક ત્યાગી હોય છે અને કેટલાક સંતો લોક સંગ્રહી હોય છે. સુખદેવજી મહારાજ લોક ત્યાગી સંત છે. સર્વનો ત્યાગ કર્યો. સુખદેવજીના પાછળ પાછળ વ્યાસજી દોડે છે. ત્યારે સુખદેવજીએ વ્યાસજીને કહ્યું છે, પિતા પુત્રનો સંબંધ ખોટો છે, જીવ ઈશ્વરનો સંબંધ સાચો છે. તમે પિતા નહીં, હું તમારો દીકરો નહીં. જય શ્રી કૃષ્ણ, હું જઉં છું. વ્યાસજીને કહી દીધું, સર્વનો ત્યાગ કર્યો છે, એમને લંગોટીની પણ જરૂર નથી. સુખદેવજી મહારાજ લોક ત્યાગી સંત છે. વ્યાસ અને નારદજી મહારાજ લોક સંગ્રહી સંત છે. વ્યાસ અને નારદજીની એવી ઈચ્છા છે, સમાજમાં ભક્તિનો પ્રચાર થાય, ધર્મનો પ્રચાર થાય, બધા સુખી થાય, કોઈ કોઈનું બુરું ઈચ્છે નહીં, કોઈના ઘરે ઝઘડો થાય નહીં. ધર્મ અને ભક્તિનો પ્રચાર કરવાની વ્યાસ નારદજીમાં ભાવના છે. ભક્તિનો પ્રચાર કરવાની ભાવના સારી છે.
પણ ભક્તિનો પ્રચાર કરવાની ભાવના પણ ભક્તિમાં વિઘ્ન કરે છે. જેને ભક્તિનો પ્રચાર થાય એવી ઈચ્છા છે એને સમાજનું થોડું ચિંતન કરવું પડે છે. સમાજ સેવા કરતા પણ ભગવાનની સેવા શ્રેષ્ઠ છે. સમાજ સેવામાં રાગ દ્વેષ આવે છે. આ લાયક છે, આ લાયક નથી, આને 5 આપો, એને 15 આપો. સમાજ સેવામાં સમભાવ રહેતો નથી. સમાજ સેવામાં રાગ દ્વેષ આવે છે, મન બગડે છે. અને તેથી ભગવાનની ભક્તિ શ્રેષ્ઠ બને. વ્યાસ નારદ સમાજ સુધારક સંત છે. વૈરાગ્યનો અંશ થોડો ઓછો છે. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ અને ભક્તિ ત્રણે પરિપૂર્ણ છે. એક ભાઈ કહેતા હતા, લોકોને સુધારવા માટે આ બધું હું કરું છું. જેને પોતાનું ઘર સુધાર્યું નથી, જે પાડોશીને સુધારી શક્યો નહીં, એ લોકોને સુધારવાનો હતો. જેને પોતાનો સ્વભાવ સુધાર્યો નથી. સમાજ સુધારનાર સંતોને ભગવાન વૈકુંઠમાંથી મોકલે છે. આપણા જેવો સાધારણ માનવ જે ઘરના લોકોને સુધારી શક્યો નહીં, એ સમાજને શું સુધારવાનું? સમાજને સુધારવાની ભાંગડમાં પડવું નહીં. એવું દેખાય છે કે હવે સમાજ નહીં સુધરે, જીવન એવું થઈ ગયું છે. માનવ વ્યક્તિગત પોતાનું જીવન સુધારી શકે છે. સમાજને સુધારવા માટે સંતો આવે છે. તુકારામ મહારાજ બોલ્યા છે, આમી વૈકુંઠી છે વાસી, એથે આલો યાચિકારિયાસી. વૈકુંઠમાંથી હું આવ્યો છું. સમાજ સુધારનાર સંતોને ભગવાન વૈકુંઠમાંથી મોકલે છે. હવે તમારી બહુ જરૂર છે, જાઓ ત્યાં. સાધારણ માનવ સમાજને સુધારી શકે નહીં, સંતો સુધારી શકે. બીજાને સુધારવાની ભાંગડમાં પડવું નહીં. તમારા મનને સુધારો, તમારા સ્વભાવને સુધારો, ઘરના લોકોને સુધારો. તમારામાં બહુ શક્તિ હોય તો પાડોશીને સુધારો. સમાજને કોઈ સુધારી શક્યો નથી. હવે સમાજ સુધરે એવું લાગતું નથી. વ્યક્તિગત તમે તમારું જીવન સુધારી શકો છો. વ્યાસ નારદજીમાં જ્ઞાન, ભક્તિ તો પરિપૂર્ણ છે, પણ એમને સમાજને સુધારવાની ભાવના છે, સારી છે. સમાજને સુધારવાની ભાવના પણ ભક્તિમાં વિઘ્ન કરે છે. જેને સમાજને સુધારવાની ઈચ્છા છે એને ભગવાનને ભૂલીને સમાજનું થોડું ચિંતન કરવું પડશે. અને સમાજનું ચિંતન કરે કે મન બગડે છે. સુખદેવજી મહારાજમાં વૈરાગ પરિપૂર્ણ છે. અને તેથી સુખદેવજીને ઉત્તમ વક્તા માન્યા છે. સુખદેવજીને જગતમાં બગડેલું કઈ દેખાતું નથી. સુખદેવજી મહારાજની કથાથી અનેકનું જીવન સુધરે છે, એ વાત સાચી છે. પણ સુખદેવજીને ખબર નથી કે જગતમાં કઈ બગડ્યું છે. એક બ્રાહ્મણે સૂર્યનારાયણની બહુ પ્રશંસા કરી. સૂર્યનારાયણને વંદન કરીને કહ્યું, તમારા બહુ ઉપકાર છે. તમે જયારે બહાર આવો છો ત્યારે સત્કર્મની પ્રેરણા મળે છે. તમે બહાર આવો છો ત્યારે અંધકારનો વિનાશ થાય છે. તમારા બહુ ઉપકાર છે. સૂર્યનારાયણે કહ્યું કે તમે ભલે મારા ઉપકાર માનો, હું કઈ ઉપકાર કરતો નથી. તમે મને એવું કહો છો કે મારા આવવાથી અંધકારનો વિનાશ થાય છે. મને બતાવો અંધારું ક્યાં છે અને અંધારું કેવું હોય છે. સૂર્યનારાયણ બધું જોઈ શકે, સૂર્યનારાયણને અંધારું દેખાતું જ નથી. જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર છે એને જગત બ્રહ્મ રૂપે જ દેખાય. સાધારણ જ્ઞાનમાં, ભક્તિમાં જગત અને ઈશ્વર એવા બે તત્વો જુદા રહે છે. જ્ઞાન ભક્તિ જયારે અતિશય વધે છે
ત્યારે જગત રહેતું જ નથી, ભગવાન જ બાકી રહે છે. સુખદેવજીને જગત દેખાતું જ નથી. જગતમાં કઈ બગડેલું છે એની ખબર નથી. જેનું મન થોડું પણ બગડ્યું છે એને જગત બગડ્યું છે એવું દેખાય છે. જેનું મન અતિ શુદ્ધ છે એને જગતમાં બગડેલું કઈ દેખાતું નથી. સુખદેવજી મહારાજની કથાથી અનેકનું જીવન સુધરે છે. પણ સુખદેવજી મહારાજને એવી ખબર નથી કે જગત બગડ્યું છે અને હું કથા કરું છું તે લોકો સુધરે છે. તુલસીદાસ મહારાજને પૂછ્યું હતું કે તમે કથા શા માટે કરો છો? લોકોને સુધારવા માટે કરો છો? તુલસીદાસ મહારાજે કહ્યું કે ના ના, એવું મોરે મન પ્રબોધ જે હોય, હું તો મારા મનને સમજાવું છું. મારા મનને સુધારવા માટે હું કથા કરું છું. સુખદેવજી ઉત્તમ વક્તા છે. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણે પરિપૂર્ણ છે. સુખદેવજીની વાણી અને વર્તન એક છે. કેણી અને કરણી જેની એક હોય એ ઉત્તમ વક્તા છે. જે વક્તાની કથામાં હજારો માણસ આવે એને લોકો ભલે ઉત્તમ વક્તા માને. વ્યાસ મહર્ષિએ ઉત્તમ વક્તાનું લક્ષણ બનાવ્યું છે. ઉત્તમ વક્તા તે છે જેનું જ્ઞાન ક્રિયાત્મક છે. જે બોલે છે એ જેને જીવનમાં ઉતાર્યું છે. જ્ઞાન ક્રિયાત્મક બને ત્યારે શબ્દમાં શક્તિ આવે છે. જ્ઞાન જ્યાં સુધી ક્રિયાત્મક નથી ત્યાં સુધી શબ્દમાં શક્તિ આવતી નથી. જ્ઞાન પ્રમાણે જે ક્રિયા કરતો નથી એની ક્રિયા પ્રમાણે એનું જ્ઞાન થઈ જાય છે. સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે. સુખદેવજીમાં વૈરાગ પરિપૂર્ણ છે. બે પ્રકરણ પૂરા થયા છે. ત્રીજું પ્રકરણ હવે શરૂ થાય છે. સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે અને પરીક્ષિત તે ઉત્તમ શ્રોતા છે. માતૃ શુદ્ધિ, પિતૃ શુદ્ધિ, વંશ શુદ્ધિ, અન્ન શુદ્ધિ અને આત્મ શુદ્ધિ આ 5 પ્રકારની શુદ્ધિ જેની પરિપૂર્ણ છે એ ઉત્તમ શ્રોતા છે. જે અતિ શુદ્ધ છે એને જ ભગવાનના દર્શનની ઈચ્છા થાય છે. માનવને ભગવાનના દર્શનની ઈચ્છા જ થતી નથી. માનવને તો સંસારમાં જ મજા આવે છે, ભગવાનની શી જરૂર છે? માનવનું મન છાણના કીડા જેવું હોય છે. છાણનો જે કીડો છે એ એવું સમજે છે કે છાણ બહુ સરસ છે, છાણમાં મજા છે. છાણના કીડાને ત્યાંથી ઉઠાવીને તમે બરફી ઉપર રાખો, એ બરફી ખાશે? તમે એવું સમજો છો કે બરફી બહુ સરસ છે. છાણનો કીડો એવું સમજે છે કે બરફી કરતા પણ છાણ બહુ સરસ છે. એ બરફીને છોડીને પાછો છાણમાં જ જશે. સાધારણ માનવનું મન છાણના કીડા જેવું. સંસારમાં જીવ અનેક વાર દુઃખી થાય છે તો પણ એને સંસાર ની સુખ આવતી નથી, સંસારથી ઘૃણા થતી નથી. સંસારમાં જ મજા છે. પરમાત્માના દર્શનની જેને તીવ્ર ઈચ્છા છે એ ઉત્તમ શ્રોતા છે. પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે અને તે સિદ્ધ કરવા માટે હવે આ 5 અધ્યાયોની કથા છે. 7મો, 8મો, 9મો, 10મો અને 11. આ 5 અધ્યાયોમાં પંચવિધ બીજ શુદ્ધિનું વર્ણન છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. એવો કથાનો ક્રમ છે. પ્રભુના લાડીલા એવા પાંડવોના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો છે અને તે બતાવવા માટે કૌરવ પાંડવોના યુદ્ધની કથા કરી છે. શ્રી કૃષ્ણ પાંડવોના પક્ષપાતી છે. પાંડવોનો પક્ષપાત કરીને કૌરવોને મારે
ગીતાજીમાં તો બોલ્યા છે, મારો કોઈ શત્રુ નથી, મારો કોઈ મિત્ર નથી, હું સર્વમાં સમભાવ રાખું છું, સમોહમ સર્વભૂતેષુ, એવું ગીતાજીમાં બોલે છે. મહાભારત વાંચતા એવું લાગે છે ભગવાન પાંડવોનો પક્ષપાત કરે છે. પાંડવોનો પક્ષપાત એ ધર્મનો પક્ષપાત છે. અતિ દુઃખમાં પાંડવોએ ધર્મ છોડ્યો નથી, અતિ દુઃખમાં પાંડવોએ પાપ કર્યું નથી, અને તેથી પાંડવોને પરમાત્મા છોડતા નથી. પાંડવોના માટે ભગવાન કપટ કરે છે, કૌરવોનો વિનાશ કરે છે. કૌરવોનો વિનાશ થયો. કૌરવ સેનામાં અશ્વત્થામા, કૃપાચારી અને કૃતવર્મા આ 3 બાકી રહ્યા છે. સર્વનો નાશ થયો છે. અશ્વત્થામાએ પાંડવ વંશનો વિનાશ કરવા માટે ઉત્તરાજીના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અભિમન્યુનું મરણ યુદ્ધમાં જ થયું છે. અભિમન્યુની પત્ની ઉત્તરા એ સગર્ભા છે. ઉત્તરાના પેટમાં જે બાળક છે ભવિષ્યમાં રાજા થશે, પાંડવોનો વંશ વધારશે, અને તેથી અશ્વત્થામાં ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડે છે. એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું કે માં મરે નહીં અને પેટમાં જે બાળક છે તે જીવે નહીં. એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. ઉત્તરાજી વ્યાકુળ થયા છે. ઉત્તરાજીને દ્રૌપદીએ શિખામણ આપી છે, બેટા બધાના જીવનમાં સુખ દુઃખના પ્રસંગો આવે છે. જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, ગભરાશો. દુઃખ એ તમને સુખ આપવા માટે જ આવ્યું છે. દુઃખ એ તમારા પાપને બાળવા માટે આવ્યું છે. દુઃખથી ગભરાશો. બધાના જીવનમાં દુઃખના પ્રસંગો આવે છે. ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, ધૈર્ય રાખીને ભગવાનનું સ્મરણ કરો. ભગવાન શક્તિ બુદ્ધિ આપે છે. મારા જીવનમાં અનેક દુઃખના પ્રસંગો આવ્યા છે, પ્રભુએ મારી લાજ રાખી છે. દ્રૌપદીએ વહુને શિખામણ આપી છે. સાસુજી બહુ ભક્તિ કરતા હોય ને તો વહુને પણ ભક્તિ કરવાની ઈચ્છા થાય, પણ સાસુજી બહુ વાતો કરતા હોય તો પછી વહુજી પણ બહુ ગપ્પા મારશે. તમારા બાળકોને સારા સંસ્કાર આપવા માટે બાળકના દેખતા ભક્તિ કરો, બહુ વાતો ના કરો, હાથમાં માળા લઈને જપ કરો. બાળકનો સ્વભાવ અનુકરણ કરવાનો હોય. વડીલો જેવું કરે છે, બાળક જેવું જુએ છે, એનું અનુકરણ બાળક કરે છે. બાળકને કઈ અક્કલ નથી હોતી. બાળકનો સ્વભાવ અનુકરણ કરવાનો હોય. બાળકના દેખતા પાપ ન કરો. તમારા બાળકોને સારા સંસ્કાર આપવા માટે બાળકના દેખતા ધ્યાન કરો, બાળકના દેખતા પ્રેમથી પૂજા કરો, ભગવાનના નામનો જપ કરો. તમે ભક્તિ કરશો તો તમારા બાળકો પણ ભક્તિ કરશે. બાપ સવારે 4 વાગે ઉઠીને ધ્યાન કરતો હોય, જપ કરતો હોય તો કોઈ દિવસ બાળકના મનમાં પણ એવો ભાવ આવશે કે હું 4 વાગે ઉઠું. પણ બાપ જ પ્રભાતે કપદર્શનમ થયા પછી ઉઠતો. કેટલાક બાપ એવા થયા છે, પથારીમાં પડ્યા પડ્યા જ પૂછે છે, ચા મૂકી કે? ચા તૈયાર થયા પછી સાહેબ ઉઠવાના છે. કેટલાક લોકો પોતાને બહુ ડાયા સમજે છે. જે ચા ના આધીન છે એ ડાયો છે કે મૂર્ખ છે? તમે ચા પીઓ, ચા ના આધીન ન. ચા મળે તો ઠીક, અને ન મળે તો બહુ સારું. હું કે ચાનો ગુલામ છું? હું વૈષ્ણવ છું, હું શ્રી કૃષ્ણનો દાસ છું. કોઈ પણ વ્યસન મનને બગાડશે, કોઈ પણ વ્યસન ભક્તિમાં વિઘ્ન કરશે. હું ભગવાનનો દાસ છું, હું ચાના આધીન નથી. વ્યસન છોડો. વ્યસન ભક્તિમાં બહુ વિઘ્ન કરે. બાળકના દેખતા પાપ ન કરો.
ઉત્તરાજીને દ્રૌપદીએ શિખામણ આપી હતી. ઉત્તરાજી દ્વારકાનાથ શ્રી કૃષ્ણનું સ્મરણ કરે, ભગવાનના ચરણમાં વંદન કરીને કહ્યું છે, હું શરણે આવ્યું છું, કૃપા કરો. ભગવાન સમજી ગયા છે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. સુદર્શનેન સ્વાસ્ત્રેણ સ્વાનામ રક્ષામ વ્યદાદ વિભુ. પ્રભુએ ઉત્તરાજીના ગર્ભમાં પ્રવેશ કર્યો અને સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું. પરીક્ષિતનું રક્ષણ કર્યું. ભાગવતનો પ્રધાન શ્રોતા પરીક્ષિત છે. પરીક્ષિતને માના પેટમાં શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણના દર્શન થયા. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે, ગર્ભવાસ એ નરકવાસ છે. જીવ આત્માને નરકમાં જે દુઃખ ભોગવવું પડે છે એ દુઃખ જીવ ગર્ભમાં ભોગવે છે. ગર્ભવાસ અને નરકવાસ એક છે. ભાગવતનો મુખ્ય શ્રોતા પરીક્ષિત, એને માના પેટમાં જ પરમાત્માના દર્શન થયા છે. આ બાણ મને મારવા આવે છે અને આ 4 હાથ વાળો તેજસ્વી પુરુષ ચારે બાજુથી ફરે છે, મને હચવે છે. પરીક્ષિતને માના પેટમાં જ પરમાત્માના દર્શન થયા. પ્રભુએ પરીક્ષિતનું રક્ષણ કર્યું છે. શ્રી કૃષ્ણ ભગવાન હવે દ્વારકા પધારે છે. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે, આપણે બધા પરીક્ષિત જેવા જ છીએ. આ જીવ માના પેટમાં હતો ત્યારે જીવનું રક્ષણ કોણ કરે? ગર્ભ કેવી રીતે મોટો થાય? માનવની બુદ્ધિ કઈ કામ કરતી નથી. આ ભગવાનની બધી લીલા છે. ગર્ભમાં જીવનું રક્ષણ ઈશ્વર જ કરે. બધા જ પરીક્ષિત જેવા છે. માના પેટમાંથી બહાર આવ્યા પછી પણ બાળકનું રક્ષણ ભગવાન કરે છે. બાળકનું રક્ષણ મા બાપ કરે છે. અને મા બાપ રક્ષણ કરતા હોય તો બાળકનું કોઈ દિવસ મરણ થાય જ નહીં. જે કાળનો કોળિયો છે એ બીજાને હચવી શકે. કોઈ માનવમાં રક્ષણ કરવાની શક્તિ હોય તો મરણ થાય જ નહીં. રક્ષણ માનવ કરી શકે નહીં, રક્ષણ ભગવાન કરે. બાળકને શું થાય છે એ માને પણ ખબર પડતી નથી. બાળક બોલી શકતો નથી. ગર્ભમાં જીવનું રક્ષણ ઈશ્વર કરે છે. બહાર આવ્યા પછી પણ બાળકને ભગવાન હચવે છે. એ તો જવાનીમાં ભાઈ અક્કડમાં બહુ ચાલે છે. ઈશ્વર ક્યાં છે? હું માનતો નથી. કોઈ ભગવાનને ન માને તેથી ભગવાનનું જરાય નુકસાન નથી. જે ભગવાનને માનતો નથી એક દિવસે દુઃખી થશે. ભગવાનને માનજો. કેટલાક લોકો એવા હોય છે, નાની મોટી પનોતી આવે કે પછી હનુમાનજીને માનવા જાય છે, મંદિરમાં દર્શન કરે છે. માર પડે પછી ભક્તિ કરે એ બહુ સારું નથી. આજે શરીર સારું છે, ભક્તિ કરજો, ઈશ્વરને માનજો. તમારા જીવનમાં દુઃખનો પ્રસંગ આવશે. કદાચ આવે તો એ જેને ભક્તિનો રંગ લાગ્યો છે એના મન ઉપર દુઃખની બહુ અસર થશે. ભગવાન બધાનું રક્ષણ કરે છે. પરમાત્માને માનવાથી જ માનવનું કલ્યાણ. લોકો આજકાલ ડાક્ટરોને માને છે. ડાક્ટરના હાથે અનેક વાર કેસ બગડે છે, છતાં લોકો ડાક્ટરમાં વિશ્વાસ રાખે છે કે આ ડાક્ટર બહુ સારા. ભગવાનમાં વિશ્વાસ રાખે. રક્ષણ ભગવાન કરે છે. રક્ષણ કરવાની શક્તિ ડાક્ટરમાં હોય ને તો ડાક્ટરના ઘરમાં કોઈ દિવસ મરણ થાય નહીં. એના ઘરમાં પણ મરણ થાય. ડાક્ટર શું વાંચવી શકે? બુદ્ધિ આપનાર તો ભગવાન છે. રક્ષક પરમાત્મા છે. પ્રભુના ઉપકાર ભૂલશો નહીં.
ગર્ભમાં જીવને ભગવાન હાચવે છે. પરીક્ષિતનું રક્ષણ કર્યું અને શ્રી કૃષ્ણ ભગવાન હવે દ્વારકા પધારે છે. ત્યારે કુંતાજીને શ્રી કૃષ્ણનો વિયોગ સહન થયો નથી. શ્રી કૃષ્ણ વિયોગમાં પ્રાણ વ્યાકુળ થયા છે. જેના વિયોગમાં તમને દુઃખ થાય છે ત્યાં તમારો સાચો પ્રેમ છે. કુંતાજીને શ્રી કૃષ્ણનો વિયોગ સહન થતો નથી. મારા શ્રી કૃષ્ણ આંખથી દૂર ન જાય. આખો દિવસ એમના દર્શન કરું, એમની હું સેવા કરું. શ્રી કૃષ્ણ વિયોગમાં જેનું મન સંસારમાં રમે છે, ભગવાનના વિયોગમાં જેને સંસાર સરસ લાગે છે, એ ભક્તિ કરે છે. ભક્તિ કરવી સહેલું નથી, બહુ કઠણ. આજકાલ કેટલાક લોકો તો એવું સમજવા લાગ્યા છે કે ભક્તિ માર્ગ બહુ સરળ છે. ભગવાનને ફૂલની માળા અર્પણ કરવાની, ભોગ ધરવાનો અને આરતી કરીને પછી ખૂબ પ્રસાદ ખાવાનો કે ભક્તિ થઈ ગઈ. ભક્તિ આટલી જ છે. શ્રી કૃષ્ણ વિયોગનું જયારે જીવને દુઃખ